તો કેમ છો ગુજરાતીઓ? હું અંકિતા જોશી. આપનું સ્વાગત છે અનફિલ્ટર્ડ બાય ગુજરાતીમાં. આજે આપણે એક એવા વ્યક્તિત્વને મળીશું કે જે દ્રષ્ટિ દિવ્યાંગ હોવા છતાં ઘણી બધી સિદ્ધિઓ સર કરી છે. અત્યારે એ છેલ્લા 25 વર્ષથી વડોદરાની ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગમાં ફરજ બજાવી રહ્યા છે, જેમને અભ્યાસમાં ગોલ્ડ મેડલિસ્ટ પણ પ્રાપ્ત કર્યા છે. આપણે કલ્પના બી ના કરી શકીએ એવા હિમાલય પર્વત પર પર્વતારોહણ બી એ કરી ચૂક્યા છે. તો આવો મળીને એમની સાથે વાતો કરીએ. મેં એવું સાંભળ્યું છે કે તમે ટ્રેકિંગ બી કર્યું છે. હા, ટ્રેકિંગ મેં હિમાલયમાં 2 વખત કર્યું છે. એઝ અ ટીચર્સ તમે લેક્ચર કેવું લેવા જતા હોય તો ક્યારે એવું બને કે છોકરાઓ ભાગી જાય યા તમને હેરાન કરે યા કંઈ બી? 4 વર્ષ બાકી છે, 25 વર્ષમાં તો નથી બન્યું. મૂવી તો ઘણા બધા જોઉં. હમણાં ગુજરાતી મૂવીઝ વધારે જોઉં છું. બ્રેલ લિપિની કોઈ સમજણ નો પપ્પા હતા, જે પણ પોતે દૃષ્ટિ દિવ્યાંગ હતા એ સ્ટેપ મધર. એટલે બધા એમ કે એમને આશ્રમમાં જ મૂકવાતા તો કે જન્મ શું કામ આપ. કોલેજમાં તમારું અફેર હતું? એક છોકરીએ બોલાવવાનું શરૂ કર્યું એટલે અમને તો એટલો આનંદ થયો કે ઓહો, જિંદગીમાં કે પહેલી છોકરીએ આપણને બોલાયા એમ. ગોળી કે હો આપણા જીવનમાં હવે તો ખરેખર વસંત આવી એમ. તમે તમારા વાઈફને કઈ આદતથી ઓળખો છો? બૂમો પાડે એટલે ખબર જ પડી જાય કે આપણા વાઈફ જ છે એમ. આજે આપણી સાથે છે યાહા સપાટવાલા સર. આજે આપણે શરૂઆત કરીશું એક નાનકડા ક્વેશ્ચનથી કે તમારા હિસાબથી સુંદરતાની વ્યાખ્યા શું છે? સૌથી પ્રથમ તો નમસ્કાર, અને બહુ હૃદયથી આપે જે સવાલ પૂછ્યો છે એ બહુ સહજતાથી પૂછ્યો છે. સુંદરતા એટલે સૌંદર્ય એટલે જેટલું મારી આસપાસ છે એ સૌંદર્ય જોવાની દ્રષ્ટિ કેવી રીતે છે એના આધારે સૌંદર્ય હું નક્કી કરું છું. સૌંદર્ય એ બીજાની દ્રષ્ટિથી જોવા કરતાં પણ મને સૌંદર્ય, હું પુષ્પને સ્પર્શ કરું તો મને સુંદરતા ખબર પડે. હું પુષ્પને સૂંઘું તો મને સૌંદર્ય ખબર પડે. હું પ્રકૃતિને ઠંડા પવનની અનુભૂતિ કરું, શીતળતાની અનુભૂતિ કરું તો મને સૌંદર્યની ખબર પડે. કોઈકનું સરસ મધુર અવાજ હોય તો એમાં મને સૌંદર્ય છલકાય. તો જે સૌંદર્ય એ એક એવી વસ્તુ છે કે માત્ર એ ચાક્ષુષ નથી, કે માત્ર આંખથી અનુભવ કરવાની વસ્તુ નથી. આંખ સિવાયની તમામ ઇન્દ્રિયથી સૌંદર્યને પામી શકાય છે. એટલે એમાં કદાચ ક્યાંક દૃષ્ટિની બાદબાકી થાય તો બીજી ઇન્દ્રિયો એટલી બધી સક્રિય હોય છે કે સૌંદર્યની અનુભૂતિને લગભગ ક્યાંય નુકસાન નથી પહોંચાડતી. આ વાત થઈ કે તમે જેને સ્પર્શ કરી શકો છો યા તમે જેને ફીલ કરી શકો છો એ વસ્તુથી. તમે જેને સ્પર્શ નથી કરી શકતા, ખાલી સાંભળી શકો છો, એને કેવી રીતે તમે કહેશો? એની વાણીની મધુરતા છે. વાણીના અંદર દાખલા તરીકે કોઈક વ્યક્તિ મારી સામે ઊભા છે. હવે વ્યક્તિ સુંદર છે તો તમે જે તમારી દૃષ્ટિથી અનુભવ લો કે ભાઈ એનો દેખાવ, એનું વદન એટલે રૂપાળો છે, ઘઉંવર્ણો છે, કાળો છે, તમે એ રીતે નક્કી કરો. જ્યારે જેને દૃષ્ટિની મર્યાદા છે એ લોકોએ એ બાહ્ય જે દેખાવ છે એના પર ક્યાંય એકાગ્ર નથી થતા. પણ એનો અવાજ કેવો છે, મધુર છે, એનો સ્પર્શ કેવો છે, કોમળ છે, તો એ સૌંદર્યની વ્યાખ્યામાં આવે છે. પછી એ દેખાવ ગમે તે હોય, અને દેખાવ તમારી દૃષ્ટિએ ગમે એટલો સારો હોય, જો એનો અવાજ કર્કશ હોય, રસોડામાંથી પેલું પીપળું ખસેડ્યું હોય ને એવો કર્કશ ગરડ એવો અવાજ જતો હોય કે જે અમને જરાય અમારી સંવેદનાને અપીલ કરતો જ ના હોય, તો એ ગમે એટલી દેખાવડી વ્યક્તિ છે, અમારા માટે સૌંદર્ય નથી. અને એવી જ રીતે એકદમ કોમળતા નથી એના સ્પર્શમાં. સ્કિન એકદમ રફ છે કે આ તો એક એક્ઝામ્પલ આપું છું, પણ એ પણ અમારી સ્પર્શની વ્યાખ્યામાં આવે છે. તો એ રીતે અમે અનુભૂતિ કરીએ છીએ. તમે ફીલ કરેલી દુનિયા કેવી છે? બહુ જ સરસ. આમ એક પહેલાં વાક્યમાં જવાબ આપું તો, કારણ કે એટલું બધું વિશ્વના અંદર સૌંદર્ય છે, એટલી બધી સારી વસ્તુઓ છે, એટલા બધા સારા લોકો અત્યારે પણ છે. આપણે બહુ નેગેટિવ હોઈએ છીએ, પણ બહુ જ સારા લોકો છે, ઘણું બધું સારું વાતાવરણ છે, અને સૌંદર્ય પણ એટલું બધું છે.
અને વિશ્વ ખૂબ સુંદર છે. મને એમાં ક્યાંય એટલે આમ બહુ સારી રીતે એને જોવાનો પ્રયત્ન કરું છું. બાકી ઘણું હજી અનુભવવાનું બાકી છે. અનુભૂતિના જગતમાં ઘણું હજી લેવાનું બાકી છે. પણ એમ થાય કે આ બધી સૌંદર્ય કાનથી નાકથી કે જેટલું પીવાય એટલું પીએ, જેટલું માણી શકાય એટલું માણીએ તો બહુ સુંદર છે. તમારું જન્મ સ્થળ ક્યાં છે સર? મારું જન્મસ્થળ ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં એક કપડવંજ અત્યારે તાલુકો છે અને ત્યાં મારો જન્મ થયેલો. તમારા જન્મ સ્થળ વિશે થોડું ઘણું તમે જણાવવા માંગો? અમારો એમ કહેવાય કે કપડવંજના જે જોવાલાયક સ્થળો એમાં કપડવંજની વોરવાડ એ એક જોવાલાયક સ્થળમાંનું એક સ્થળ કહેવાય. આખા સાગના મકાનો, બધી પેલા ઝરૂખા, જેમ મહેસાણા જિલ્લામાં, એટલે હવે મહેસાણા નહીં પણ જિલ્લો બદલાઈ ગયો, પણ સિદ્ધપુરની વોરવાડ પણ એવી રીતે વખણાતી. તો એવી જ રીતે કપડવંજની વોરવાડ અને એના અંદર નાની નાની શેરીઓ હોય, એટલે શેરીઓમાં, અને એ વખતે આ બધા રોડ્સ ને એવું નહોતું, શેરી હોય એટલે અંદર માટી રેતી, તો એ રીતે ખૂબ રમતા. અને દાદીમાં બોલાવે ત્યારે માંડ ઘરમાં જઈએ, એવી રીતે વેકેશનમાં આવીએ તો રમીએ, અથવા છાત્રાલયમાં ગયા નહોતા એ પહેલાં ઘરમાં આવી રીતે રમીએ. અને ઘરમાં પણ ખૂબ રમતા. ઘરો ગામડાના તમને ખબર જ હશે કે મોટા મોટા લાંબા ઘર હોય, આમ સળંગ, છેકથી શરૂ થાય ને છેક પૂરું થાય, સળંગ જ ઘર હોય. તો એવા પ્રકારના મકાનમાં અમે લોકો રહેતા. તમારા પરિવારમાં કોણ કોણ છે? હા, અત્યારે તો મારા પરિવારમાં મારા વાઈફ છે, 2 બાળકો છે, બધા જ છે. પણ જે ભૂતકાળની વાત કરીએ તો એ વખતે મારા સાથે મારા પપ્પા હતા, જે પણ પોતે દૃષ્ટિ દિવ્યાંગ હતા. ઓકે. અને મારા મમ્મી હતા એ સ્ટેપ મધર હતા, કારણ કે મારા જે સગા મમ્મી હતા એ એમના ડિવોર્સ થયેલા. એટલે હું 10 મહિનાનો હતો ત્યારે ડિવોર્સ થયેલા. એટલે મારા દાદીમાએ મને મોટો કર્યો. એટલે પપ્પા, દાદી અને અમે 2 ભાઈઓ, અને બીજા ભાઈ બી દૃષ્ટિ દિવ્યાંગ છે. એટલે અમે 4 જણા ઘરમાં રહીએ. અને દાદીમાનું મૃત્યુ થતાં અમે 3 બ્લાઇન્ડ થયા. એટલે પપ્પાએ ફરીથી લગ્ન કર્યા, પ્રયત્ન કર્યો અને થઈ ગયા અને બધું. તો એ સ્ટેપ મધર આવ્યા જે દૃષ્ટિ દિવ્યાંગ નહોતા, એમને અમારી પછી બાકીની કાળજી રાખી. તો એ રીતે અમે લોકો એક સરસ પરિવાર. અને તમને થોડુંક વધારે રસ પડે એટલે કહું કે એ વખતે એવો ખ્યાલ નહોતો કે આ પ્રકારના દિવ્યાંગતા સાથે અભ્યાસ કરી શકાય કે જોબ મળે કે એ બધું. એટલે પપ્પા કંઈ ભણેલા નહીં, પણ ધાર્મિક બધી પ્રવૃત્તિ કરે. હવે મુશ્કેલી એ થાય કે ગુજરાન કેમ ચાલે, ઘરને એટલે સર્વાઈવ કેવી રીતે કરવાનું. અને એમાં મારા કાકા મુંબઈથી અમને ઘર ખર્ચ વાપરવા માટે, ઘરને ચલાવવા માટે ખર્ચ મોકલે ને અમારું ગુજરાન ચાલે. અને એવી રીતે અમારા કુટુંબે અમને એટલો બધો સપોર્ટ કર્યો કે જેને કારણે અમારું ફેમિલી ચાલતું હતું. અને અમે બહુ સારી રીતે રહેતા હતા, બહુ મજા કરતા હતા. તમારા ફાધર એટલા ભણેલા નહોતા હોવા છતાં તમે આ સ્ટેજ સુધી પહોંચ્યા, તો એની માટે તમારા ફેમિલીને શું કારણ? મારા પપ્પાને તો પોતાને ખબર નહોતી. એમને જે આપણી બ્લાઇન્ડની જે બ્રેલ લિપિ હોય, બ્રેલ લિપિની કોઈ સમજણ નહોતી, કંઈ જ નહીં. પણ મારા કુટુંબમાં મારા એક ફોઈ જે અત્યારે હયાત છે મુંબઈમાં, એ અમદાવાદ આવેલા. અને અમદાવાદમાં એમને કંઈક ખબર પડી કે આવા પ્રકારના દિવ્યાંગ બાળકોની બ્લાઇન્ડ સ્કૂલ એટલે અંધશાળા છે. અને એ એમની તપાસ કરવા ગયા અને પછી તપાસ કરીને આવ્યા. હવે ત્યાં છાત્રાલયની શરત એ કે તમારો લોકલ વાલી કોક હોય તો તમને એડમિશન આપે, કારણ કે એ વખતે અમદાવાદથી કપડવંજ એટલે 65 કિલોમીટર દૂર. એટલે એમ એડમિશન ના આપે. પણ મારા બીજા એક મોટા ફોઈ હતા, એ અમદાવાદમાં હતા. એના મેરેજ પછી બાકીનું જીવન એમણે અમદાવાદમાં વિતાવ્યું. એમને લોકલ વાલી તરીકે લઈ અને પછી બંને ફોઈએ ને મહેનત કરી અને અમારા ગામમાં, એટલે પહેલાં ભાઈને મૂક્યો. ભાઈ મોટો હતો, મારા કરતાં મોટો છે, તો એને મૂક્યો. અને પછી 2 વર્ષ પછી મને ભણવા મૂક્યો. પણ જ્યારે અમને બંનેને મૂક્યા ત્યારે ગામના લોકો એમ કહે કે બાળકોને પેલો આશ્રમ રોડ પર સ્કૂલ ને, એટલે રોડ નીકળી જાય
એટલે ગામડામાં એમ ન્યૂઝ આવે કે આ લોકોને આશ્રમમાં મૂકી દીધા છે અંધશાળાને બદલે. એટલે બધા એમ કે એમને આશ્રમમાં જ મૂકવાતા તો કે જન્મ શું કામ આપ્યો હશે ને એ બધું બહુ ચાલ્યું સમાજમાં, મોહલ્લામાં, બધે. પણ સરવાળે જે કંઈ છે આજે પરિણામ રૂપે તમારી સામે છે. તો તમે ત્યારે હોસ્ટેલમાં રહેતા હતા અને તમારું ફેમિલી ગામડે હતું. હા. સ્કૂલ પછીના તમારા અભ્યાસ વિશે શું કહેશો તમે? હા, એટલે પહેલાં એમ કહું કે પહેલાં અમે ત્યાં અમદાવાદમાં જે સ્કૂલની વાત કરીને આપને, એમાં હું 10 ધોરણ સુધી એક જ સ્કૂલમાં ભણ્યો. ઓકે. એ વખતે સ્પેશિયલ સ્કૂલ હતી. એ વખતે આવો કોન્સેપ્ટ નહોતો જે અત્યારે આપ લોકો બધા આપણા જે દર્શકો છે, જે આપણને સાંભળે છે, જુએ છે, બધા જાણતા હશે કે હવે આપણે મેઇન સ્ટ્રીમિંગ સ્કૂલના અંદર બાળકોને ભણાવીએ છીએ. એ વખતે સ્પેશિયલ સ્કૂલ જ હતી. એટલે બધા જ એક દિવ્યાંગતાવાળા બાળકો હોય અને એ લોકો સાથે ભણે, એમને બ્રેલ લિપિ ને બધું જે કંઈ શીખવાડવાનું હોય શીખવાડે, અને પછી ધીમે 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 એ લોકો સમાજમાં જાય. એટલે એ રીતે અમે લોકો એ વખતે ભણતા. અને બધા જ અલગ અલગ ગુજરાતના જુદા જુદા ગામમાંથી, કારણ કે અમદાવાદમાં આમ તો દરેક જિલ્લામાં આવી સ્કૂલ, પણ હાઈસ્કૂલ ને એ બધું અમદાવાદ, અને અમદાવાદ શહેર એટલે લોકો બહારગામથી પણ ભણવા આવે. અને એ રીતે આખું ગુજરાત અમારી છાત્રાલયમાં, અમારી સ્કૂલના અંદર અમને દેખાય. વેકેશન પડે બધાના ઘરે જઈએ, એટલે જે આખું જે કોસ્મોપોલિટન કલ્ચર છે એના જે સંસ્કાર મળ્યા ને એ અમને આ છાત્રાલયોમાંથી મળ્યા. બીજું તો ઘણું બધું મળ્યું, એના પર તો કલાકો વાત થઈ શકે. પણ આ વસ્તુ અત્યારના સમયમાં આપણે બધા જે બંધ વાડાઓમાં આવી ગયા છીએ, તો એ વખતે બહુ ઓપનલી આ બધું છાત્રાલયમાં, ના કોઈ ધર્મ કે એવું કંઈ જાતિ કે કંઈ જ નહીં, બસ બધા આપણે મિત્રો છીએ. અને જે પ્રાર્થના કરે, જે કોઈ રિચ્યુઅલ્સ, જે કંઈ કરવાનું હોય બધા સાથે મળીને કરવાનું. આ એક બહુ મોટી સમજણ બહુ કામ લાગી પાયામાં. અને એ પછી મારું સ્કૂલિંગ મેઇન સ્ટ્રીમિંગમાં થયું, જે તમારો પ્રશ્ન હતો. હા. કે 12 ધોરણ સુધી હું સ્પેશિયલ સ્કૂલમાં ભણ્યો, અને પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદમાં યુનિવર્સિટી એરિયામાં, આમ તો નવરંગપુરા એરિયામાં છે, યુનિવર્સિટીથી નજીક, ત્યાં બાજુ પણ હું છાત્રાલયમાં જ રહ્યો, કારણ કે આ વતન તો જવાય, અપડાઉન કે એવું તો શક્ય જ નથી. એટલે છાત્રાલયને એ વખતે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમિશન લેવું એટલે આમ એક સ્ટેટસ ગણાતું અત્યારના રીતે વાત કરીએ તો, કે ઓહો સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણે છે. એટલે અમને 11માં 12માંથી એ પિન ચોંટેલી હોય કે FYમાં એડમિશન લેવું તો બીજી કોઈ કોલેજમાં નહીં, ઝેવિયર્સમાં જ લેવાનું. એટલે 12માં જે મહેનત કરી છે એ કોઈ કરિયર માટે નહોતી કરી, પણ ઝેવિયર્સના એડમિશન માટે જ કરી હતી. પછી એ તો બધું કેરિયર સાથે જોડાયું. પણ કે ઝેવિયર્સમાં તમારો એ વખતે 60% હોય તો કે તમને ઝેવિયર્સમાં એડમિશન મળશે. અત્યારે ટકાના માપદંડ તો સાવ બદલાઈ ગયા છે, પણ એ વખતે 60% એટલે 70% આવે એટલે આમ ગામડાઓમાં તો ઉત્સવ થાય કે ઓ ડિસ્ટિંક્શન આવ્યું એમ. તે એવી પરિસ્થિતિમાં ઝેવિયર્સમાં એડમિશન લીધું, અને પછી મેઇન સ્ટ્રીમિંગમાં શિક્ષણ ચાલુ થયું. બધાની સાથે ભણતા થયા. અમને નવાઈ લાગે કે આ બધા લોકોની સાથે અમે પહેલી વાર છીએ, જે લોકો જોઈ શકે છે એ બધા, એ લોકોને નવાઈ લાગે કે અમારા ક્લાસમાં 3-4 દિવ્યાંગ છે, દૃષ્ટિ દિવ્યાંગ છે, તો એ અમારાથી અચરજ પામે, અમે એમનાથી અચરજ પામીએ. એમ કરતાં કરતાં બધું શરૂ કર્યું, પણ પછી બહુ મજા આવી. તમારી કોલેજ સમય દરમિયાન તમને ક્યારેય બીજી કોઈ સમસ્યાઓનો સામનો કરવો નથી પડ્યો? સમસ્યાઓમાં અમને સૌથી પહેલી સમસ્યા અમારું ઇન્ક્લુઝન, અમારો સમાવેશ અન્ય મિત્રો સાથે થાય છે. કે અમે બ્લાઇન્ડ 3 જુદા, અમે 3 હતા બ્લાઇન્ડ, અમે આમ 5 હતા અમે સાથે એડમિશન લેનારા, પણ અમારો વિષય પ્રમાણે અમે 3 જણા સાથે. એટલે અમને 3ને એક સમસ્યા થાય કે આપણે બ્લાઇન્ડ સ્કૂલમાંથી આવ્યા છે, તો હવે આ લોકો આપણને સ્વીકારશે, આપણને સાથે લઈ જશે, આમ સાથે બધા આપણે 2 બ્લાઇન્ડ હોય ને બધા સાથે હોય એવી રીતે ઇન્ક્લુઝન થશે, સાથે ચા પીશું. આ શરૂઆતમાં અમને બહુ અઘરું લાગતું. પણ એક દિવસ, આમ બહુ હળવાશથી વાત કરું તો, એક દિવસ ક્લાસમાં મિડ ટર્મ એક્ઝામ લેવાય ને મિડ ટર્મ એક્ઝામના જે રિઝલ્ટ ને પેપર્સ ને બધું બતાવ્યું, એમાં મારા એક પેપરમાં હાઈએસ્ટ માર્ક્સ હતા. અને હાઈએસ્ટ માર્ક્સ હતા એટલે ક્લાસમાં થોડુંક આમ જરા સ્થાન ઉપર ગયું બધાની નજરમાં. અને એમાંથી પછી અમને 3ને એક છોકરીએ બોલાવવાનું શરૂ કર્યું. એટલે અમને તો એટલો આનંદ થયો કે ઓહો, જિંદગીમાં કે પહેલી છોકરીએ આપણને બોલાયા એમ. અને પછી અમે એની સાથે કોલેજમાં ગયા, સમોસા ખાધા, ચા પીધી.
અને આમ હોસ્ટેલમાં જઈને એક ક્ષણને વાગોડીએ કે હો આપણા જીવનમાં હવે તો ખરેખર વસંત આવી એમ. અને એ એક શરૂઆત, કારણ કે આમ આપણે અત્યારે ભલે હસીએ મજા કરીએ, પણ જ્યારે તમને મેઇન સ્ટ્રીમિંગમાં સમાજમાંથી સ્વીકૃતિ મળે છે એ તમારા માટે બહુ મોટી વસ્તુ છે. અને એને લઈને અમને લોકોને બહુ જ આનંદ થયો. અને પછી તો એકવાર શરૂ થયું પછી તો NSSમાં અને બધા રીડર્સ આવે, અમને વાંચી આપે, સાથે જઈએ. પણ જે શરૂઆતની ક્ષણ હતી એ અમારા માટે બહુ મહત્ત્વની હતી. અને પછી તો બધા છોકરાઓ છોકરીઓ પછી એવું કંઈ બાયસ રહ્યું પણ નહીં, પણ આ એક શરૂઆતમાં એટલે આ બહુ મહત્ત્વની બાબત છે. કોલેજમાં તમારું અફેર હતું? કોલેજમાં અફેર એ દરમિયાન નહોતું, પછી આગળની માસ્ટર્સ કે પછી PhD લેવલે કે એ બધું શરૂ થયું હતું એ વખતે તો અમને થતું હતું કે અફેર હોવું જોઈએ, બધાનું છે એવું. અને લોકો અમારું કોઈ છોકરી હાથ પકડીને લઈ જાય કે કોઈ વાંચે તો એમ માને જ કે ઓહો હો પેલી ફલાણી છોકરી કે તમારી જોડે મને આમ નંબર લાવી આપજો. નંબર એટલે ફોન નંબર, એ મોબાઈલ તો હતા જ નહીં, પણ કે આપણને એકવાર મળાવજો, આપણને એકવાર ઇન્ટ્રો કરાવજો. હોસ્ટેલના અંદર ડંકા વાગે એમ તો. અને એમાં અમુક છોકરીઓ વાંચતી હોય અમારું તો લોકો ક્લાસની બારીમાંથી બહારથી અમને ના જુએ પણ એ છોકરીને જોવા માટે બારીએ ઊભા રહે પાછા કે આ લોકોનું વાંચે છે. એટલે એ બધું તો હતું, મજા આવતી હતી. બાકી તમારી કોલેજ સમય દરમિયાનની થોડી વાતો કહેશો? કોલેજમાં અમે લોકો ગુજરાતી, મારો મેઇન વિષય ગુજરાતી સંસ્કૃત, એટલે એમાં અમે લોકો ભણતા. કોલેજમાં અમને રાઇટર્સના અને રીડર્સના બહુ પ્રોબ્લેમ થાય, કારણ કે અત્યારે તમને ખબર છે કે મોબાઈલના અંદર તમે એક ફાઇલ બનાવી દો, રેકોર્ડિંગ કરી દો એટલે કોઈ વોટ્સએપ પર સાંભળી લે કે તમે અટેચમેન્ટ આપી દો. તો એ વખતે અમને કંઈક પણ વાંચવું હોય તો કાં તો અમારી પાસે બ્રેલ હતું અથવા પેલી એક લંબચોરસ કેસેટ આવતી હતી, ટેપ રેકોર્ડરમાં ભરાવીએ 90 મિનિટની 60 મિનિટની એવી કેસેટ આવે, 2 સાઈડ વગાડી શકાય. એના અંદર અમે રેકોર્ડિંગ કરાવીએ ને એનાથી સાંભળીએ. અને એવી કેટલી કેસેટ્સ ભેગી થાય ત્યારે અમારો એક પુસ્તક પૂરું થાય. એ રીતે અમને ઘણા લોકો વાંચી આપતા. અત્યારે જે સૌથી મોટી અછત છે કોઈકના માટે કોઈને સમય આપવાની સૌથી મોટી અછત છે, કોઈ સમય નથી આપતો. એ વખતે લોકો અમને આખી આખી પુસ્તકો 20 કેસેટ થાય, તમે 20 × 90 કરો એટલે ખબર પડે કે એટલું વાંચી આપ. ભલે એક સાથે તો કોઈ ના વાંચી આપે, પણ ઘરે લઈ જાય, ઘરે એના ટેપ રેકોર્ડરમાં વાંચે. અને તમારા વિષયવાળો તો તમારું વાંચે, પણ સાયન્સ મેથ્સવાળા કે એવા સ્ટુડન્ટ્સ પણ તમારી બુક્સ વાંચી આપે જેને લિટરેચર સાથે કે ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસ સાથે કોઈ જ કનેક્શન ના હોય. તો એવા મિત્રો મળતા. અને હોસ્ટેલમાં પણ અમે લોકો પ્રયત્ન એવો કરતા કે એવું વાતાવરણ ઊભું કરીએ કે ભાઈ આ લોકો દૃષ્ટિ દિવ્યાંગ છે એટલે કે એવું નથી કે એ લોકોની પાસે જઈએ તો બહુ કંઈ ગંભીરતા લઈને જવી પડે. એ લોકો એવા જ આપણા જેવા જ છે. એ લોકોને મજાક મસ્તી, એ લોકો બી ગાળો બોલે છે, એ લોકો બી બહુ સહજતાથી જીવે છે. એટલે અમારી સાથે આવે એટલે બધા આમ ગંભીરતાથી આવે, ઓહ તમે તો બહુ હોશિયાર ને તમે તો બહુ વિદ્વાન ને આમ ને તેમ ને આમની સાથે તો અમુક રીતે જ વાત કરાય, માન આપીને જ વાત કરાય. એ બધું તોડવા માટે અમે લોકોએ બહુ પ્રયત્ન કર્યા કે એવું નહીં, અમને તૂતાથી જ વાત કરો, અમારી જોડે જે તમે બીજા સાથે જે ગાળમાં વાત કરો છો અમને બોલો, અમને કંઈ વાંધો નથી. તમે 1 દેશો તો અમે 5 દઈશું એમ. એટલે એવું વાતાવરણ ઊભું કર્યું. પછી અમારે SY TY સુધી તો અમે એવા થઈ ગયા બરાબર કે આ લોકોની સાથે બરાબર મસ્તી કરાય, આ લોકોને થોડું ચીટિંગ બી કરાય, કારણ કે આમ થાય આમને છેતરશું ને આમને ચીટિંગ કરીએ તો પાપ લાગશે ને એ જે બધી માન્યતાઓ છે ને એ બહુ અઘરી હોય. અને એમાંથી અમે બહુ મહેનત કરીને બધા મિત્રોને એ વખતે બહાર કાઢ્યા કે ના ભાઈ એવું નહીં. એમને કોઈક વાર એમને થાળીમાંથી એક વાટકી આમ ખસેડી દો, એમને ખબર પડે છે કે નહીં. હવે એવું કોક કરે એટલે બીજો કે એને દેખાતું નથી ને તું એની સાથે આવી છેતરપિંડી કરે છે. અરે મિત્ર છે તો બધું જ થાય ને. તો કોઈક વાર ગુલાબજાંબુ વધારે ભાવતા હોય તો એની વાટકી એક ગુલાબજાંબુ ઓછું કરી નાખે. પછી શાકમાંથી એક તીંદોળું કાઢીને પૂરી ઉપર મૂકી દે અથવા જલેબીના અંદર લપેટી દે અથવા મરચું લપેટી દે, એટલે કે જલેબી ખાશે તો એને ખબર પડે છે કે નહીં. તો આ બધું જે કરતા કરે ને એ બહુ મોટું સમાજમાં બહુ અગત્યનું છે. સાચી વાત છે. તમે બંને પેઢી જોઈ છે, અત્યારની જે જનરેશન છે ને આગળની છે, તો બંનેમાં શું ફરક છે? બહુ જ મોટો ફરક છે. અને હું જે જનરેશનનો છું એની પ્રશંસા કરું એ તો સ્વાભાવિક જ છે, કારણ કે હું જે જીવ્યો છું. પણ અત્યારની જે જનરેશન છે એ જનરેશન આમ હું એવું સમજું છું કે પ્રમાણિક છે,
પણ ઉતાવળિયા બહુ છે, બહુ જ એ સંયમ નથી, ધીરજ નથી, એ બધું અત્યારની જનરેશનમાં ખૂટે છે. અને સાચી વાત. પોતાના માટે પહેલાં જીવવું, બીજાના માટે પછી જીવવું, એ આ જનરેશનમાં મારી ઘરમાં મારી દીકરી છે તો ઘણીવાર હું કોઈકના માટે નીચેથી ખાલી ઇલેક્ટ્રિસિટી બિલ લઈને આવું તો કે પપ્પા તમે શું કામ લઈને આવ્યા, આપણું લઈ આવું તું ને. અરે મેં કીધું બધાને આપી આવીશ ને ઉપર જઈને 9 માળ ચડીને. તો કે તમે તમારું કરો ને, કે બીજાનું શું કામ, એ બધાને ખબર છે જ કે બિલ લેટર બોક્સમાં છે, એ લઈ લેશે. એટલે આ જે વસ્તુ છે એ અત્યારની પેઢીમાં થોડુંક ખૂટે. જ્યારે આપણે તો એક વ્યક્તિ જાય એટલે આખા મોહલ્લાનું કામ કરતો, એ કોન્સેપ્ટ હવે થેલી લઈને જતો હોય તો તમારા ત્યાંથી ટામેટા લઈ આવે, આમનું કોકને બટાકા જોઈતા હોય તો લઈ આવે, કોકને ધાણા મરચાં જોઈતા હોય તો લઈ આપે, બધું પાછું આવતા હોય તો યાદ રાખીને બધાને આપતો આવે. એ વસ્તુ હવેની જનરેશનમાં પ્રમાણમાં ઘટતી જાય છે. તમે ક્યારે તિરસ્કાર અનુભવ્યો છે અભ્યાસ દરમિયાન? બહુ જ સારો પ્રશ્ન પૂછ્યો, પણ એવો તિરસ્કાર એવી કોઈ રીતે તો ક્યાંય નથી થયો. પણ જ્યારે જોબ લેવાની આવી ત્યારે આ બધું વસ્તુ તમે જે અત્યારે પૂછો છો જોબ દરમિયાન અમને મળ્યું. બાકી અભ્યાસમાં તો ક્યાંક કોઈક વાર કંઈક નાનું મોટું કંઈક થયું હોય યાદ નથી. બાકી અમારી અચીવમેન્ટ, અમારા માર્ક્સ ને એ બધાને કારણે એક અલગ લેવલ, અને બધા બ્લાઇન્ડનું, હું એકલા મારી વાત નથી કરતો, મારું કહું તો આત્મપ્રશંસા કહેવાય. પણ અમે લોકો બધા જ એવી રીતે જેટલા બ્લાઇન્ડ્સ હતા અમે બધા સાથે મળીએ. અમે ઝઘડતા અંદર કે તમારી કેસેટ છે તો મારી, આમ તમને દાખલા તરીકે તમે છો તો હું કહું કે અંકિતાબેન મારું રેકોર્ડિંગ કરી આપજો, પછી તમે મને બુક કરી હોય એ મારી જ જોડે રાખું, બીજાને ના આપું. આ બધી માનસિકતા જે બધામાં હોય છે એ અમારામાંય હતી. એટલે અમુક કેસેટ્સ અમે રાખીએ કે આપણે એન્યુઅલ લેસનમાં આપણે પહેલો નંબર લાવવો હશે તો આપણે છેલ્લે સાંભળશું, પણ આ કોઈને આપવાની નહીં, નહીંતર આપણા કરતાં એના વધારે માર્ક્સ આવી જાય. આ બધી જ માનસિકતા હતી. પણ ક્લાસરૂમમાં અધ્યાપકો તરફથી, સેન્ટ ઝેવિયર્સ કોલેજ હોય, હું એજી ટીચર્સમાં ભણ્યો ત્યાં હોય, મુંબઈમાં હોય, ગમે ત્યાં કોઈ દિવસ એવો તિરસ્કારનો અનુભવ નથી થયો. ઉલટાનું અધ્યાપકે અમને બહુ સાચવ્યા છે. બલકે મુંબઈમાં તો હું એકલો બ્લાઇન્ડ હતો મારી કોલેજમાં. તો તમને નવાઈ લાગશે કે હું 2 દિવસ કોલેજ ના જાઉં તો અધ્યાપક હોસ્ટેલ પર આવે. શું વાત કરો છો? કે તમે કેમ 2 દિવસથી કોલેજ નથી આવતા, અમદાવાદથી ગુજરાતમાંથી એકલા જ અહીંયા રહો છો હોસ્ટેલમાં, બીજા બધા બીજા વિષયના અને બીજા સ્ટેટ્સના હોય, પણ ગુજરાતી હું એકલો જ હતો. તો કે કંઈ તકલીફ છે તો અમારે, અને અધ્યાપક એટલે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા, तो आखी हॉस्टल ने नवई लगे कि आपके एचओडी भी आपकी रूम पे आते हैं, हॉस्टल पे आते हैं, हमारे तो कोई बुलाते भी नहीं है. સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે એવું કહી શકાય ને. જો કે આપણું એ આમ પક્ષપાતથી કહું તો પક્ષપાતથી, પણ આપણું ગુજરાતી કલ્ચર છે કેર ટેકિંગનું. આપણે લોકો બધાની કાળજી રાખવી, કોઈક ના હોય તો એ આપણા લોહીમાં છે બધાના. દ્રષ્ટિ દિવ્યાંગ તરીકેની ઘણી બધી ધારણાઓ હોય છે અલગ અલગ, એના વિશે તમે શું કહેવા માગશો? દૃષ્ટિ દિવ્યાંગ વિશે એટલી બધી માન્યતાઓ હોય છે. એક તો સૌથી પહેલી તો આમ મજા આવી જાવી માન્યતા કે કોઈક પણ બસમાં મળશે એટલે આમ મને નાનપણથી આમ જુએ એટલે કે છોકરો કેવો દેવરૂપ જેવો છે, એના બધા શબ્દો વાપરે છે, વાપરતા હતા એ જ કહું છું. રૂપાળો છે ને દેવરૂપ જેવો, અમારા મહેસાણામાં ને એ બાજુ જઈએ તો છોકરો કેવો દેવરૂપ જેવો છે એટલે એમ કે. અને પછી બીજું સ્ટેટમેન્ટ આવે, એવા કયા પાપ કર્યા હશે કે ગયા જન્મમાં કે આ વખતે આવો થયો ને આમ ને તેમ ને. આ સૌથી મોટી અઘરી ધારણા છે. તો ત્યારે તમારા મગજમાં શું વિચારો? ના, પહેલાં તો કંઈ બહુ દુઃખી થતા હતા થોડા કે શું કર્યું હશે આપણે એવું. અને અમારે તો ઘરમાં પાછા અમે હોલસેલમાં, પપ્પા, ભાઈ, હું 3-5 ડઝન અમે. એટલે અમને તો એમ થાય કે આપણે તો જાણે આખા ધરતીનું પાપ આપણા જ ઘરમાં આવી ગયું હશે. વારસાગતમાં? હા, વારસાગત આમ બ્લાઇન્ડનેસ વારસાગત છે જ નહીં, પણ થવા કાળે થયું છે. પણ એવું કંઈ હોતું નથી. એટલે પહેલાં અમને થોડું કોઈક વાર ફીલ થાય, પછી તો હવે હસવું આવતું હતું બધું બોલે તો. અત્યારે બોલે છે, એવું નથી કે બંધ થઈ ગયું છે. હું કોઈ એવી નાના ગામની બસમાં બેસું તો કોઈક વાર એમ કે હશે ભાઈ કે ગયા જન્મના કર્મ, બાકી તમે અત્યારે તો બહુ સારી પોઝિશન પર છો, પણ કે તમારા કર્મો તમને થોડા નડ્યા. હા, નડ્યા. હવે ફળ્યા કેટલા છે એવું કોઈ જોતું નથી, પણ નડ્યા એ તરત જ જુએ છે. બાકી આટલી સરસ જોબ કરે છે અત્યારે, એટલી આ સમયના અંદર, એટલે કેટલા કર્મો ફળીને અહીં સુધી પહોંચી ગયા છે એ ધ્યાનમાં નથી આવતું. અમારા કરતાં બી વધારે તમે બહુ વધારે આગળ છો. ના, એવું તો ઠીક છે, પણ આપણે બધા સાથે જ છીએ. પણ એક જોવાનો દૃષ્ટિકોણ એવો છે.
પછી બીજું એક એવી માન્યતા છે કે આ લોકોને એક એવી સેન્સ છે, સિક્સ સેન્સ, કે જે કે ચમત્કાર છે કે હાથ પકડે ને આમ જરાક તમારો અવાજ સાંભળે ને પગરવ સાંભળે એને ખબર પડી જાય. ખરેખર પગરવથી પણ ખબર પડે છે ઓફકોર્સ, પણ એમાં એવો ચમત્કાર નથી, એવો કોઈ મિરેકલ નથી. તમારી શાર્પનેસ છે તમારી ઇન્દ્રિયની. તમારા કાનથી તમને ખબર પડે છે કે આવું ખસર પસર સ્લીપર ઘસતા આવે છે એટલે આ ફલાણા બેન કે ફલાણા ભાઈ છે, અને આમ બરાબર કડાક 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 ચાલતા આવે છે. હવે તમે ચપ્પલ બદલો તો અમારી ભૂલે થાય. તમે આદતો પરથી એને અને એવી જ રીતે એના સ્પર્શથી, કે આંગળી પર વીંટી પહેરી હોય, ઘડિયાળ પહેરી હોય, કોઈકને અહીંયા એકદમ ઢગલો રૂંવાટી હોય, કોઈકના જાડા આંગળા હોય, કોઈકને અહીંયા આંગળી પર ઢેપું થયું હોય. આ બધી અમે અમુક નિશાનીઓ બધી, એ તો જેમ તમે એને જોઈને ઓળખો છો એવી રીતે અમે એને સ્પર્શથી ઓળખીએ છીએ. આમાં કોઈ જેવો મિરેકલ નથી. તમે તમારા વાઈફને કઈ આદતથી ઓળખો છો? બહુ આમ મજા આવે એવો સવાલ છે, પણ એ તો બૂમો પાડે એટલે ખબર જ પડી જાય કે આપણા વાઈફ જ છે એમ. એટલે એ તો કંઈ અઘરું નથી. પણ બહુ કોઓપરેટિવ છે. અને ઓનેસ્ટલી કહું તો એક ઘરમાં 3 દિવ્યાંગ હોય, દૃષ્ટિ દિવ્યાંગ હોય, અને એક સ્ત્રી એક સાથે લગ્ન કરે, આ બહુ સમાજ માટે બહુ મોટી ઘટના છે. અને એને આપણે એની જાહેરમાં તો હું આવું કહેતો જ નથી, પણ હવે જાહેરમાં કહી દઉં છું કે એને જેટલી સલામ કરીએ એટલી ઓછી છે. કારણ કે એને ખબર છે કે મારા ઘરમાં મારા જેઠ બ્લાઇન્ડ છે, મારા સસરા બ્લાઇન્ડ છે, અને મારા હસબન્ડ બી બ્લાઇન્ડ છે. અને આપણે એમ માનીએ છીએ ઓફકોર્સ કે આપણી જોબ એના માટે સિક્યોરિટી હતી કે ભાઈ કોલેજમાં અધ્યાપક છે, પણ એ સિક્યોરિટીની સામે સેક્રિફાઈસ પણ એટલા કંઈ ઓછું નહોતું. એટલે એણે ઘણું, અને સરસ છે. મારા વાઈફ બી એને સારું, બહુ કોઓપરેટિવ છે, અને બહુ મજા કરીએ છીએ, ઝઘડીએ છીએ, સરસ જીવન જાય છે. દીકરી છે મારી, દીકરો છે, દીકરી પણ કંપનીમાં જોબ કરે છે, દીકરો છે સ્કૂલમાં ભણે છે, કેન્દ્રીય વિદ્યાલયમાં. દરેક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો હાથ હોય, તો તમારા જીવનમાં એ કઈ સ્ત્રી છે? આમ જોવા જઈએ તો મારા દાદીમાં, ભલે કંઈ ભણ્યા નહોતા પણ મને ખૂબ મોટિવેટ કર્યો. અને બાકી મારા બંને ફોઈ, આમ 3 ફોઈ છે, પણ એક ફોઈ પહેલેથી મુંબઈ જ રહેતા હતા, પણ જે 2 ફોઈએ, તમે નહીં માનો, મેં શરૂઆતમાં કીધું કે હું અમદાવાદમાં હોસ્ટેલમાં રહેતો, એટલે કંઈક પણ જરા તાવ આવે તો એ વખતે કંઈ મોબાઈલ ફોન નહોતા, એટલે અમને રિક્ષા કરીને વધારે સિરિયસ હોય તો અમને ફોઈના ત્યાં મૂકી આવે. અને એમની પરિસ્થિતિ પણ એક નાની ઓરડીમાં રહે અમદાવાદમાં, એમના 3 બાળકો અને અમે 2 જે રીતે રાખ્યા છે, અદ્ભુત અદ્ભુત. અને એમાં અમે હોસ્ટેલમાંથી આવીએ એટલે કદાચ સ્વચ્છતાના પ્રશ્નો હોય, દાંત પીળા હોય તો પહેલાં મીઠું લઈને બાથરૂમમાં મોકલે કે દાંત બરાબર, અને ટાઈમ આપેલો હોય 5 મિનિટ સુધી મીઠું ઘસજે. આમ અમે તો બેસી રહીએ અંદર, પણ મીઠું ઘસાવડાવે. પગ તળિયા કાળા હોય એટલે પગ ધોવા મોકલે, કપડાં મેલા હોય તો ધોઈ દે. બહુ જ કાળજી રાખી છે, બહુ કાળજી. તમારા કોલેજ સમયમાં તમે કોઈ વ્યસન કે એવું કંઈ કર્યું છે? ના, વ્યસન મિત્રોનું હતું, વ્યસન વાંચવાનું હતું. થોડુંક ગળ્યું બહુ ભાવે, એ વ્યસન ખરું. કે મીઠાઈ આપો એ મારી સૌથી મોટી નબળાઈ છે. અને બાકી જેને આપણે વ્યસનમાં ગણીએ છીએ એવું વ્યસન નથી. પણ એક વખત એક છોકરાએ, હું 12મા ધોરણમાં ભણતો હતો ત્યારે મને પ્રસાદ કહીને પેલી બુધાલાલની આમ તમાકુ બનાવીને આમ બનાવે ને આપે ને, એ રીતે મને આમ હાથમાં આપી, મને કે આ પ્રસાદ છે. એટલે મેં તો ફટાક લઈને આખો આમ જેટલી લેવાય, કારણ કે ગળ્યું હતું એવું સમજીને જેટલું લેવાય આખી લગભગ એની હથેળી સાફ કરી નાખી અને ખાધી. અને પછી ખબર પડી કે આ તો તમાકુ છે, પણ પછી તો થૂંકી દીધી. પણ એ એક વખત કરેલું છે. અને મુંબઈના અંદર અમે ભણતા ત્યારે બધા બારના અંદર બધા જાય, હોસ્ટેલવાળાને તો એક ક્રેઝ હોય કે બિયર બારમાં જાય ને. તો એકવાર સાથે ગયો, એક ટેસ્ટ કર્યો, પણ મને તો પેલું તુરું લાગ્યું. એટલે પછી હું જતો ખરો, પણ પછી બધા પેલા બાફેલા ચણા અને પાપડ ને એવું બધું સાથે આવે ને, એ બધું હું વધારે ખાઉં, આ લોકો બધા પીવે, એમ કરીને કરતો. પણ એવું કોઈ વ્યસન નથી. તમારી રૂટીન લાઈફમાં તમને કઈ કઈ વસ્તુમાં તકલીફ પડે છે?
ક્યાંય નહીં. મારા કપડાં બી આજે આ ઉપક્રમ બનવાનો હતો આપણો રેકોર્ડિંગનો અને બધો, તો મારા કપડામાં મેં મારા વાઈફને પૂછ્યું નથી કે કયો શર્ટ પહેરું, કયો કલર પહેરું, મને ખબર જ છે. મતલબ જ્યારે બી સિલેક્ટ કરો ત્યારે કલરની પેર કેવી રીતે મેચ કરો છો? જે અગાઉ કીધું એ જ સ્પર્શથી મને ખબર હોય કે આનું પહેલું બટન ધારો કે લટકી પડ્યું છે અથવા ઢીલું થઈ ગયું છે, અથવા છેલ્લું બટન છે જરા અડધું તૂટી ગયું છે, અથવા ડોટવાળું છે, તો એ શર્ટ સાથે આવું પેન્ટ જશે. જેવી શર્ટમાં નિશાની કરી હોય, સ્પર્શથી બધું જ થઈ શકે. કલર બી તમે સ્પર્શથી ઓળખો? ના, કલરને મારે કોઈ કનેક્શન નહીં. કલર તો તમે લોકો મને એકવાર ગોઠવીને આપ્યું હોય કે આ પેન્ટ સાથે આ શર્ટ જાય, તો પછી હું મારી નિશાની કરી દઉં. પછી એ કલર એ તમે નક્કી કરેલો હોય કે આ બ્લુ સાથે બ્લેક કે એવી રીતે જે કંઈ જવાનું હોય એ તમે એકવાર મને ગોઠવી આપ્યું હોય તો હું એ બધું મારું બરાબર કરી લઉં. પણ મારી વ્યવસ્થામાં, મારા કબાટમાં તમે જો હસ્તક્ષેપ કરીને કપડાં મૂકો તો એ મારું બધું ખોરવાઈ જાય. એ બહાર જ મૂકીએ મારા વાઈફ પલંગ પર, ચાહે ઇસ્ત્રી કરેલા હોય કે ચાહે ધોયેલા હોય કે ગમે તે હોય, એને કબાટમાં હું મારી રીતે જ મૂકું. મેં બધું નક્કી કર્યું કે પહેલેથી ચોથું હેંગરના અંદર આ શર્ટ ને આ પેન્ટ છે, આવું કંઈક સ્પેશિયલ હોય તો આ પહેરવાનું, બાકી આ જૂના જે ઘસડીએ છે એ બધા ઘસડી મારવાના. રેગ્યુલર ડાયટમાં કોલેજમાં જે કોઈ આવવાનું નથી, આજે આવો શર્ટ પહેરશું તો કંઈ બહુ વાંધો નથી. એ મારી રીતે હું બધું નક્કી કરું અને ડિપેન્ડન્સી ઓછામાં ઓછી રહે એવો પ્રયત્ન કરીએ છીએ અમે લોકો. તમે અમદાવાદથી બરોડા જ્યારે શિફ્ટ થયા ત્યારે અમદાવાદની યાદ આવે છે ક્યારે? બહુ જ. અમદાવાદમાં, કારણ કે જે શહેરના અંદર જીવનનો મહત્ત્વનો કાળ પસાર થયો, કારણ કે 5 વર્ષના હતા અમે ત્યારે અમને હોસ્ટેલમાં મૂકી દીધેલા, અને 5 વર્ષથી સળંગ 22 વર્ષ, એટલે સળંગ 22 નહીં, વચ્ચે મુંબઈ 2 વર્ષ ભણી આવ્યો, પણ ટૂંકમાં ટોટલ 22 વર્ષ અમદાવાદમાં હું ભણ્યો, અને બધી જ હોસ્ટેલમાં. અને છાત્રાલયોએ આપણે ઘણી વખત વગોવતા પણ હોય છે કે હોસ્ટેલમાં આપણે છોકરું ઘરમાં તોફાન કરે ને એટલે મમ્મી એમ કહે કે બહુ તોફાન ના કરીશ, હોસ્ટેલમાં મૂકી દઈશ. ખરેખર છોકરાઓને આપણે એવું કહીને હોસ્ટેલ ખરેખર શાપરૂપ છે એવું કહી દઈએ છીએ, બાકી હોસ્ટેલ જેટલું આશીર્વાદરૂપ છે એટલું કંઈ જ નથી. જે ઘર નથી આપી શકતું એ છાત્રાલય આપે છે. સાચી વાત છે. અને એ રીતે મારા બહુ મહત્ત્વના વર્ષો અમદાવાદમાં ગયા. અને અમદાવાદમાં અમે મિત્રો, બોયઝ હોસ્ટેલ હતી, અમે ખૂબ રખડતા ફરતા. એવું નથી કહેતો, કારણ કે ફરવાનું તો પ્લાનિંગ હોય, રખડવાનું પ્લાનિંગ ના હોય. ખૂબ રખડતા અને બસમાં વધારે ફરીએ. AMTS, એ વખતે BRTS નહોતી, AMTSમાં ફરીએ. રિક્ષા પોસાય નહીં આપણને. તો અમદાવાદ, જૂનું અમદાવાદ તમે જીવ્યા છો? બહુ અદ્ભુત જૂનું અમદાવાદ અને સાબરમતી નદીની પશ્ચિમનું અમદાવાદ. ઓકે. મૂવી જોવા ગયા? હા, મૂવી તો ઘણા બધા. હમણાં બી આ શ્રીકાંત જોવું બાકી જ છે. ઓકે. બાકી મૂવી તો ઘણા બધા જોઉં. હમણાં ગુજરાતી મૂવીઝ વધારે જોઉં છું. અને ઘરે જોવો છો કે સિનેમામાં? સિનેમામાં બહુ સારા રિવ્યૂ આવ્યા હોય તો સિનેમામાં, અને પછી બીજી ત્રીજી વાર જોઈએ તો ઘરે. તો મૂવી તમે ઇમેજિનેશનથી જુઓ છો? હા, ઇમેજિનેશનથી જોઉં, સાંભળીને. તમે કોઈક વાર, એટલે જેટલા લોકો સાંભળી રહ્યા છે, કોઈક વાર તમે ઘણી એવી એક્સરસાઇઝ કરો છો કે કોઈક વ્યક્તિ બોલતું હોય ને ત્યારે આંખ બંધ કરી દો, તમને બાકીનું બધું જ અહેસાસ થાય જ. અને સેમ અમને પિક્ચરમાં થાય છે. એના ડાયલોગ્સથી, એના મ્યુઝિકથી, બીજા બધા અવાજોથી અમે લગભગ પહોંચી શકીએ. ક્યાં ના પહોંચીએ કે જે એક્શન કોમેડી હોય એમાં અમને થોડીક મુશ્કેલી પડે. અને એમાં એ બને કોઈક વાર કે તમે હસી લો, પછી અમને કોક કહે એટલે અમે પછી હસીએ, તો કોઈક એમ કે એને મોડી ટ્યુબલાઇટ થઈ હશે. પણ એક્શન કોમેડીમાં અમને થોડીક મુશ્કેલી પડે, બાકી અમને ક્યાંય મુશ્કેલી નથી પડતી. તમારું ફેવરેટ મૂવી કયું છે? એક કહેવું તો બહુ અઘરું છે, પણ છતાંય એમ અત્યારે તમે એકદમ પૂછો છો તો મને જે બધા મૂવીઝ ગમે છે એમાંનું વન ઓફ ધ ફેવરિટ્સ, કારણ કે ઘણા બધા છે, પણ મને બાગબાન મૂવી ઘણું સ્પર્શે છે. કારણ કે માતા પિતાને અને એવા જે સ્ટેજના અંદર ને જે છે ને, બચ્ચન અત્યારની પેઢીના હીરો ભલે બદલાયા હોય, બાકી અમને તો અમિતાભ બચ્ચન એટલે તો આમ અદ્ભુત. અને KBC હું અચૂક જોતો. અમદાવાદમાં સૌથી વધારે કયા સિનેમામાં ગયા છો તમે?
ડ્રાઇવિંગમાં ઓકે. હોસ્ટેલથી નજીક, બહુ જ સસ્તું, કારણ કે જેટલા એ સિનેમામાં 3 પિક્ચર જોઈએ ને પેલામાં એક જ જોવાય. બલકે 30-40 રૂપિયા ટિકિટ હતી. એ વખતે મલ્ટીપ્લેક્સ ને બધું કંઈ કોન્સેપ્ટ જ નહોતો. એટલે અમે તો, અને કેટલાક પિક્ચરો તો અમે સિનેમાના બહાર જાળીએથી એ સાંભળ્યા છે, અંદર જઈએ જ નહીં ને. બહાર જાળીએ ઊભા આખા પણ 2.5 કલાક ઊભા રહેતા હતા મસ્ત એકદમ. અને લગ્ન પછી ડ્રાઇવિંગમાં નથી ગયા. પછી તો આપણે પેલું આમ સાચવવું પડે ને આપણું સ્ટેટસ, કે એન્ગેજમેન્ટ લાઈફ હોય ને એકદમ ડ્રાઇવિંગમાં થોડું લઈ જવાય. એટલે એ વખતે પછી બીજા સિનેમાસ ને બધે ગયા હતા, પણ હોસ્ટેલમાં તો ડ્રાઇવિંગ જ. તમને સપનાઓ આવે છે? હા, સપના પૂરેપૂરા આવે. જે તમે લોકો જોઈ શકો છો એ અમને અનુભૂતિથી આવે સપના. પણ દાખલા તરીકે મને કોઈક વસ્તુનું પરસેપ્શન છે વિઝનથી, કંઈક પણ મને ખબર છે કે ટ્યુબલાઇટ એટલે આવી લાંબી દાંડી, એવું મને ખબર છે. તો સ્વપ્નમાં એવી ટ્યુબલાઇટની લાંબી દાંડી આવે, પણ એ મને દેખાય નહીં. એ કાં તો મને, હું કંઈક ટેબલ પર ચડ્યો હોય અને ટ્યુબલાઇટને અડતો હોઉં, અથવા પંખો ચાલુ હોય એની હવા, જે કંઈ છે અમે જે જીવનમાં અનુભૂતિ કરી છે એ જ સપનામાં આવે. પણ તમારો પ્રશ્ન અગત્યનો એટલે છે કે જે લોકો લેટ બ્લાઇન્ડ થયા છે, કે પહેલાં એણે જોયું છે અને પછીથી અમુક ઉંમર પછી એણે દૃષ્ટિ ગુમાવી છે, તો એને સ્વપ્નમાં દેખાય છે. કારણ કે એને જોયેલું છે ને, એને ખબર છે ચાંદો એટલે શું, એને ખબર છે કે સફરજનની લાલાશ એટલે શું, તો એને એ વસ્તુ દેખાય, એને સ્વપ્ન એ રીતે આવે. પણ જેણે પહેલેથી જોયું જ નથી એને અનુભૂતિથી આવે, પણ સપના આવે, ભરપૂર આવે. તમને ચક્કર આવે છે? હા, ચક્કર આવે. એ તો તમને જે રીતે આવે એ જ રીતે આવે, અમને એમાં કંઈ પ્રોબ્લેમ. અમે અમારી માટે તો એવું છે કે તમને કઈ વસ્તુ કેવી રીતે થાય છે, કંઈક અલગ જ થતી. ના, એટલે એવું નથી. ચક્કર આવે એટલે તમને આખું ફરતું લાગે. અમને અમારું બેલેન્સ ગુમાવીએ એટલે અમને ખબર પડે કે હા કંઈક થાય છે. કારણ કે અમને જોવાનું તો નથી, તમને આજુબાજુ કે આ ભાઈ આ આખી ધરતી ફરે છે એવું તમને અહેસાસ ના થાય. પણ તમારી જગ્યા પર ઊભા હોય તો તમે ઇમ્બેલેન્સ થાઓ કે હવે મારાથી ઊભું નહીં રહેવાય, તો તમને અહેસાસ થઈ જાય કે ચક્કર આવે છે એમ. અત્યારે તમે ગવર્મેન્ટમાં કઈ ફિલ્ડમાં કાર્યરત છો? અત્યારે હું અહીંયા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા, જે ઇન સર્વિસ ટીચર્સ ટ્રેનિંગ આપવાનું કામ કરે છે અને પ્રી સર્વિસ ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. ઇન સર્વિસ એટલે જે શિક્ષકો અત્યારે કાર્યરત છે, સેવામાં છે, એ બધાને. અને પ્રી સર્વિસ એટલે અત્યારે અમારે ત્યાં અહીંયા બીએડ ચાલે છે. એ ઉપરાંત ધોરણ 1થી 8ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં લેખન અને સંપાદનનું કામ મેં કરેલું છે. વત્તા અમારી જે વડી કચેરી છે ગાંધીનગરમાં, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, GCERT. તમે આ જે તાલીમ આપો છો એ દ્રષ્ટિ દિવ્યાંગ ટીચરોને આપો છો કે ના? બધાને જ. દૃષ્ટિ દિવ્યાંગ તો અમારા આખા જે GCERT બોલ્યો હું, ગુજરાત શૈક્ષણિક, એમાં હું એકલો જ છું. અને એમાં તમને થોડીક નવાઈ લાગશે કે દૃષ્ટિ દિવ્યાંગ તરીકે પાઠ્યપુસ્તક લેખનમાં કામ કર્યું છે એવો પણ કદાચ ગુજરાતમાં તો પહેલો જ છું, પણ કદાચ ભારતના અંદર પણ જોવા જાઉં તો બહુ રેર એટલે સાચવીને બોલું છું કે કોઈ એક્સ્ટ્રીમ વિધાન ન થઈ જાય. પણ એવી તક પણ મને મળી છે કે ટેક્સ્ટબુક્સના અંદર રાઇટર, મેગેઝિનના અંદર તંત્રી તરીકે, સંપાદક મંડળ તરીકે કામ કર્યું છે, બ્રેલ મેગેઝિનમાં તંત્રી તરીકે કામ કર્યું છે, અને ઘણી બધી સંસ્થાઓમાં પ્રમુખ, કારોબારી સભ્ય, એ દૃષ્ટિ દિવ્યાંગની હોય કે અન્ય હોય, એવી રીતે કામ પણ કર્યું છે. અને ક્યાંક એવા એવોર્ડ્સ પણ મળ્યા છે, નાના મોટા. આટલું બધું સાંભળ્યા પછી દિમાગમાં એક જ વસ્તુ આવશે કે તમને કઈ જગ્યાએ તકલીફ પડે છે. એમાં તમે જવાબ આપો છો કે તમને કોઈ તકલીફ જ નથી પડતી, તો નવાઈ લાગે. તકલીફ અમને એક જ જગ્યાએ પડે કે બહુ નિખાલસતાથી કહું કે તમે દિવ્યાંગની કોઈ પણ, તમે એટલે તમે ઇન્ટરવ્યૂ વાત કરો છો, તમને એકલાને નથી કહેતો, પણ તમે એની સિદ્ધિઓને સ્વીકારો છો, બિરદાવો છો, પણ જ્યારે તમને રોજગારી કે એવું કંઈક આપવાનું, કે સમાજમાં તક આપવાની આવે કે એને ભાઈ પોતાના પગ પર ઊભો રહેતો થાય, ત્યારે તમે આ વસ્તુને છોડી દો છો કે બહુ જ હોશિયાર છે, ખૂબ અચીવમેન્ટ છે, ગમે તે આટલા બધા અવોર્ડ્સ પ્રાપ્ત કર્યા છે, આમ છે, જબરજસ્ત છે. પણ જ્યારે જોબ આપવાની થાય
ત્યારે આ બધું જ બીજી સાઈડ પર આવી જાય છે. અને એ વસ્તુ અમને બહુ મોટી સમસ્યા લાગે છે. અને એ સમસ્યા, હા, એમાં મને પણ સમસ્યા થઈ છે. ના, ગવર્મેન્ટ સહાય નહીં. ગવર્મેન્ટના અમુક કાયદા છે કે જે કાયદાના અંદર અમુક રિઝર્વડ ડિસેબિલિટીના અંદર રિઝર્વડની જોગવાઈ છે. અત્યારે જે કાયદો છે એમાં 5% રિઝર્વેશન છે, જે આઈડેન્ટિફાઈડ પોસ્ટના ઉપર, જેમાં હું કામ કરી શકું એવી પોસ્ટના ઉપર. અને એમાં બધી દિવ્યાંગતા, મારી બ્લાઇન્ડની 5% નહીં, દરેક દિવ્યાંગતાને 1% મળે એવી રીતે 5% રિઝર્વેશન છે, જે કામ કરી શકતા હોય એ પ્રકારનું. હવે કોઈકને શોફર જોઈતો હોય, ગાડીનો ડ્રાઈવર જોઈતો હોય, તો રિઝર્વડ જગ્યા હોય તો દેખીતી વસ્તુ છે કે એમાં એક રિઝર્વેશન હોય તો એમાં હું કામ ન જ લાગું. તે બીજી દિવ્યાંગતાવાળાને એનો બેનિફિટ મળે. ઓકે સર, તમે વેકેશનમાં ફરવા જાઓ છો? હા, આમ તો અમારી જોબ એવી છે કે નોન વેકેશનલ છે, પણ પાછળનો જે પ્રશ્ન છે એ બહુ વધારે કે ફરવાનો મને ખૂબ શોખ છે અને મજા આવે છે. અમે લોકો અમારા ફેમિલીમાં એ રીતે પણ ફરવા જઈએ છીએ. અમારા કેટલાક બ્લાઇન્ડના ગ્રુપ્સ છે એ રીતે પણ ફરવા જઈએ છીએ. કોલેજના લેક્ચરર્સ સાથે બી અમે લોકો ફરવા જઈએ છીએ. એટલે ઘણા બધા પ્રકારે પણ જઈએ છીએ. તો ત્યારે તમે કેવી રીતે મેનેજ કરો? ત્યારે બધું જ સ્વતંત્ર રીતે સારી રીતે મેનેજ કરું. અને જેમ તમને શરૂઆતમાં કહ્યું કે આખી સૃષ્ટિને જોવા માટે કોઈ ભગવાને માત્ર આંખ નથી આપી, એના સિવાયનું બધું જ આપ્યું છે. એટલે આપણે બધો સરવાળો આંખમાં કરી દઈએ છીએ, અમે આંખની બાદબાકી કરીને કરીએ છીએ. બાકી સૃષ્ટિને બરાબર જોઈએ છે અને બધું બહુ જ સરસ રીતે મેનેજ કરી શકાય છે. હું નૈનીતાલ બી ગયો છું. ઉત્તરમાં હું ઘણું ફર્યો છું. હિમાચલ, નૈનીતાલ, કુલુ મનાલી, પછી એમપીમાં પંચમઢી, પછી ઉદયપુર, ચિત્તોડગઢ રાજસ્થાનમાં અને એ બાજુ. એટલે એમ ઘણું ફર્યા છીએ. અને વિદેશમાં પણ ઈરાક, જોર્ડન અને સિરિયા. ના 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 ના, એકલા જાઉં છું. અહીંયા હું અજમેરને બીજી કોઈ ટ્રેનિંગમાં પર્પઝથી હોય, અજમેરનું ટ્રેનિંગ આપવા જાઉં શિક્ષકોને, તો જાઉં એકલો. દિલ્હી ટ્રેનિંગમાં જાઉં તો હું એકલો જાઉં. પણ પ્રવાસમાં તો પછી ફેમિલી કે ફ્રેન્ડ્સ કોક તો જોઈએ જ. એટલે એ રીતે ગયો છું. ઘણા લોકો ફરતા હોય છે, ઘણા એકલાય ફરતા હોય છે પ્રવાસ, આખા એકલા સિંગલ. પણ એમ તો ના મજા આવે, કારણ કે કોક આપણે બહુ બોલકા હોય તો સાંભળનાર જોઈએ, અને કોઈક સાંભળવાવાળો, કોઈક બોલવાવાળો હોય તો આપણે શ્રોતા બનીએ. પણ પ્રવાસમાં તો એની જ મજા છે. રૂટીનમાં તમે ઘરકામમાં જેટલા બી છે, ઘરમાં તમે જે કામ કરો છો, તમારું ડ્રેસિંગથી લઈને જમવાનું છે કે બાકી બધી જે રૂટીન લાઈફ છે, એમાં તમને તકલીફ પડે છે કે તમે કેવી રીતે મેનેજ કરો છો? બધું જ હું મેનેજ કરું. તમને નવાઈ લાગશે કે હું સવારે દૂધ પણ હું લાવું, દૂધ પણ ગરમ કરું, અને પછી અમારા વાઈફની સવાર પડે. એટલે બધું અને થોડું બધું આવડે. ખીચડી ક્યારેક દાજી બી જવાય, બાકી આવડે ખરું બધું. અને આ બધું જ ક્યાંક પ્રવાસ ને બધું એકલા જઈએ કે ક્યાંક પણ જવાનું થાય ત્યારે આટલું સ્કિલ તો બહુ જરૂરી છે. મારા ઘરમાં રૂટીન તો હું કરું છું, પણ મારા ઘરમાં નળનું કંઈ નાનું કામ હોય, તૂટ્યું હોય, કંઈક ઇલેક્ટ્રિસિટીનું નાનકડું કામ હોય, તેવા બહુ નાના પણ એવું હું આવડે છે, થોડું શીખું છું અને શીખવા મથું છું કે આપણા ઘરમાં પેલો પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયન તો આવે ત્યારે આવે, થોડુંક આપણને આવડવું જોઈએ. બેઝિક બધા જ કામ તમને આવડે છે એવું કહી શકાય. હા, અને આ બધું જ છાત્રાલયની દેન છે. તો જમવાનું બી તમે ક્યારેક બનાવો છો? જમવાનું એટલે બહુ મોટો શબ્દ છે, પણ બહુ નાનું મારું ગાડું ચાલે એટલું. ખીચડી બનાવતા આવડે, આમલેટ બનાવતા આવડે, એટલે બ્રેડ જ લાવવાની ને પછી તો, એટલે એવું બધું તો હું કરી લઉં છું. તો તમે ઘરેથી અહીંયા કોલેજમાં કેવી રીતે આવો છો? ઘરેથી હું કોઈક ફ્રેન્ડ છે તો કદાચ મને લઈને આવે, બરાબર. એટલે લઈને આવે ઇન ધ સેન્સ અહીંથી નીકળતો હોય તો મને લિફ્ટ આપે. બાકી હું રિક્ષામાં આવું. અને પહેલાં તો હું શરૂઆતની જોબ હતી તો મારું ક્વાર્ટર્સ નજીક હતું, તો હું ત્યાંથી ચાલતો આવતો હતો, મને 15 મિનિટ થાય.
અને નવાઈ લાગશે કે હું જ્યારે શરૂઆતમાં ચાલતો આવતો તો લોકો રોડ પર જોવા ઊભા રહે કે આ ભાઈ દેખાતો નથી ને સીધા બરાબર ચાલે છે, એ બધાને કુતૂહલ હતું. અને અત્યારે બી હું જે એ રસ્તેથી નીકળું, દાખલા તરીકે જે સલૂનનો હું ઉપયોગ કરું છું, તો એ ભાઈ છે એ મને હંમેશા એમ કહે કે અમને એટલું અચરજ થતું હતું અમને પહેલી વાર જોયા કે તમે નીકળવાના હોય એ ટાઈમ પર અમે અમારું બધું કામ મૂકીને આમ જોવા ઊભા રહીએ કે આ ભાઈ ચાલતા નીકળવાના છે. તો તમે સ્ટિક સાથે ચાલો છો કે સ્ટિક વગર? સ્ટિક તો ખરી, તો અમારી સાથી છે, સ્ટિક તો ખરી. મેં એવું સાંભળ્યું છે કે તમે ટ્રેકિંગ બી કર્યું છે. હા, ટ્રેકિંગ મેં હિમાલયમાં 2 વખત કર્યું છે. હિમાલયમાં? હા. એકવાર છેલ્લો જે ડેસ્ટિનેશન પોઈન્ટ હતો અમારો એ ભૃગુ લેક હતો 1999માં, 1994માં. અને ત્યારે ભૃગુ લેક સુધી એ લોકો મને નહોતા લઈ ગયા કે તમે બ્લાઇન્ડ છો અને હવે તમને બીજો સિમ્પલ ટ્રેક આપી દઈએ છીએ, પણ તમને જે ઉપરનો જે કેમ્પ છે, ઉપરનો જે પોઈન્ટ છે ત્યાં તમે નહીં જઈ શકો. એટલે મને બહુ જ ખટકો હતો કે જે લોકો બધા શ્વાસની તકલીફ હોય, જે બીમાર હોય, જે મનોબળથી થોડાક ઢીલા હોય. હું એ જ કહેવા માગું છું કે નોર્મલ વ્યક્તિ બી હિમાલય ચડવાનું વિચારી ના શકે ને તમને કેવી રીતે? ના, એટલે એ બધા ગ્રુપમાં મને મૂક્યો ને ત્યારે મને આમ બહુ દુઃખ થયું હતું. એટલે બીજી વખત મેં ટ્રેકિંગનું ફોર્મ ભર્યું તો પહેલી શરત કરી હતી કે ગ્રુપને જ્યાં લઈ જાઓ, જે મેઇન ડેસ્ટિનેશન સુધી લઈ જાઓ ત્યાં મને લઈ જવો હોય તો જ હું આવું, નહીં તો હું નહીં આવું. એટલે પેલા ભાઈએ જે ગ્રુપ હતું એ લોકોએ પહેલાં તો એમ કીધું કે ભાઈ તમને કંઈક થઈ જશે, તમને પહેલાં ત્યાં સુધી લઈ જવાય જ અમારા માટે પ્રશ્ન છે, ત્યાં તો પછીની વસ્તુ છે. એટલે મેં એમને કીધું કે તમને એવું હોય તો હું લખીને આપું કે કંઈક પણ થાય તો એની જવાબદારી મારી પોતાની, પણ મને લઈ જાઓ. અને પછી એ લોકો એ ગ્રુપમાં બધા મિત્રો, અત્યારે અમારો વોટ્સએપ ગ્રુપ પણ છે, પણ એ બધા લઈ ગયા. અને તમને બહુ જ આશ્ચર્ય થશે કે સાવ અનટ્રેન્ડ લોકો, જેને બ્લાઇન્ડને કેવી રીતે ગાઈડ કરવા એ ખબર પણ નહોતી, એવા છોકરા મને ચલાવે. અને એ બી એવી જગ્યાએ કે દાખલા તરીકે હું અહીંયા પર્વત પર ચડું છું તો આ બાજુ ઉપર પહાડ છે અને આ બાજુ ખાઈ છે. અમે એની પેલી નાની ધારે ધીમે ધીમે આખો મારે રસ્તો પસાર કરવાનો છે. તે એવી જગ્યા પર એ લોકો મને ચલાવે અને છતાં, અને જો એમાં હું સ્લીપ થઉં તો હું તો જઉં પણ પહેલાંને લઈને પડું. એવી પરિસ્થિતિમાં બધાએ મને બહુ સપોર્ટ કર્યો હતો. અને એ ગ્રુપ તો હજી એ લોકો બી નથી માની શકતા કે અમે આટલું બધું અનટ્રેન્ડ હોવા છતાં અમે આટલું બધું તમને સાચવીને લઈ ગયા. પણ બહુ અદ્ભુત હતું એ તો. તમે દ્રષ્ટિ દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક ઇન્સ્પિરેશન પર્સન છો, તો તમે એમને કોઈ મેસેજ આપવા માંગતા હોય? એવો તો કોઈ મેસેજ, એટલું બધું તો હું બહુ નાનકડો છું હજી તો, પણ એટલું ખાલી ચોક્કસ કહું કે એક તો પરિસ્થિતિ સાથે ક્યાંક જરૂર પડે તો અનુકૂલન સાધવું. અને જિંદગીમાં બધા જ ક્ષેત્રે સંઘર્ષ, તો તમે દિવ્યાંગ હોવ કે ના હોવ, સંઘર્ષ આવે જ છે. એટલે એ સંઘર્ષમાંથી સાહસથી માર્ગ કાઢવાનો. પ્રોબ્લેમ્સ કુદરત આપે છે તો કુદરત એના સાથે સોલ્યુશન પણ આપે જ છે, પણ આપણે પ્રોબ્લેમ્સને રડ્યા કરીએ અને સોલ્યુશન શોધીએ નહીં તો તકલીફ થાય, પણ સોલ્યુશન આપે જ છે. એવું લાગે કે આ ભાઈ બહુ હવે આગળ પહોંચી ગયા છે એટલે આ બધી ડાઈ વાતો કરે છે, પણ ખરેખર એ છે વસ્તુ. અને એ સોલ્યુશનને લઈને જો આપણે ચાલીએ એ પ્રોબ્લેમ્સને અને આગળ માર્ગ શોધતા જઈએ તો જીવનમાં ક્યાંય કશું અઘરું નથી. બહુ સરળતાથી બધું જ નીકળે છે. આજે હું મારા બહુ સિક્રેટ છે પણ ખાલી કહું છું કે મારી ઇન્કમમાંથી હું 3 ઘર ચલાવું છું. મારા સાસુનું ફેમિલી બી મારી ઇન્કમથી રન થાય છે. મારું પપ્પા તો નથી પણ ભાઈ ભાભી છે, એ બી અર્નિંગ નથી કરતા. ઓકે. એને પણ મારું કેલ્ક્યુલેશન, મારી ઇન્કમમાંથી મારી બરાબર પ્લાનિંગ છે. હા, કોઈક વાર આકસ્મિક આવે તો બધું પ્લાનિંગ ગબડીએ પડે, પણ કુદરત બહુ જ સપોર્ટ કરે છે. તો આખા 3 ફેમિલી, એક બિંગ તમે આપણે ગણીએ તો કે બિંગ બ્લાઇન્ડ, આખા 3 ફેમિલી મારી ઇન્કમ પર ચાલે છે. તો એ કુદરતની દેન છે બહુ મોટી. બહુ મોટી વાત કહેવાય. તમને ક્યારે એવું ફીલ થયું કે અત્યારે આ ટેકનોલોજી ધીરે ધીરે આગળ વધી રહી છે તો તમે એનાથી પાછળ રહી જશો? ના, તમને થોડી ઘણી ખબર જ હોય અને જાણતા હશો, પણ ટેકનોલોજીમાં બી હવે મોબાઈલ છે, કમ્પ્યુટર છે, એમાં સ્ક્રીન રીડિંગ સોફ્ટવેર્સ એટલા બધા આવ્યા છે કે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે
એ સ્પીચમાં કન્વર્ટ કરી અને આપણને આપે છે, એટલે બોલે છે. ટેક્સ્ટ ટુ સ્પીચ છે, એવા ઘણા બધા એવા રસ્તા, ઘણા સોફ્ટવેર્સ, ઘણું બધું એપ્સ, એટલું બધું છે અત્યારે ટેકનોલોજીના અંદર કે ઘણી વખત તો એમ લાગે છે કે આ ટેકનોલોજીને જો બહુ સાચવીને સારી રીતે વાપરીએ તો આ તો બહુ મોટો આશીર્વાદ છે. તમે બી ટેકનોલોજી રૂટીનમાં યુઝ કરો છો? હું બધું જ એન્ડ્રોઈડ ફોન વાપરું છું, હું જીપે કરું છું, ફોનપે કરું છું, એમેઝોન પર પે કરું છું, ક્રેડિટ કાર્ડનું બિલ મારું ક્રેડથી પે કરું છું. મને ક્યાંય તકલીફ, ક્રેડમાં થોડુંક એક્સેસ કરવામાં મને મુશ્કેલી પડે છે કારણ કે અમુક અમારા સોફ્ટવેર સાથે ફંક્શન્સ મેચ ના થયા હોય તો હું એક્સેસ ના કરી શકું, પણ જીપે તો ટોટલી ફૂલ્લી એક્સેસેબલ છે. તમે ફોન એન્ડ્રોઈડ કેવી રીતે યુઝ કરો? એન્ડ્રોઈડ આ ફોન છે એ બોલે છે. તમને ખાલી બતાવું થોડુંક, પણ મોબાઈલમાં આ રીતે જે મોબાઈલ છે આ અત્યારે 19% મારી બેટરી છે એવું મને પહેલાં ફોન હાથમાં લીધો મેસેજ આપ્યો છે. આ વોટ્સએપ ખુલ્યું, વોટ્સએપ બોલ્યું, આ મેસેજીસ, કોન્ટેક્ટ્સ, ફોન, સેટિંગ્સ. હવે મારે એમાં જેમાં જવું હશે એમાં હું જઈ શકીશ. અત્યારે હું વોટ્સએપમાં જાઉં તો આ વોટ્સએપ છે, આ એડ્યુ થિંકર્સ, પહેલી 3 ચેટ છે મેં પિન કરેલી છે, એ અમારી ઇમ્પોર્ટન્ટ છે એટલે. પણ આ એડ્યુ થિંકર્સ છે, હવે ગુજરાત એ બોલે છે. જો હવે જો તમે એમને કોઈ બી મેસેજનો આન્સર કરો છો તો કેવી રીતે લખશો? લખીશ પણ ખરો. આ બધું બોલે છે. 16 MB છે, વિડીયો પ્લે કરો. અત્યારે આપણું પેલું નેટ બંધ છે એટલે એ નથી બોલતું, પણ ગુજરાતી જુઓ. અમે સ્પીડ વધારે રાખી છે એટલે. કેળવણીકાર દર્શકના વિચારોવાળી સંસ્થા ગુજરાતમાં હોય તો એના વિશે જાણ કરશો. આ એનો તો ટેક્સ્ટ મેસેજ છે, એણે લખેલું છે, પણ મને એ સ્પીચમાં મળે છે. ઓકે, એટલે તમારી માટે ઇઝી થઈ જાય છે. હવે એવી રીતે મારે લખવાનું છે તો હું મેન્યુઅલ તો લખીશ જ. દાખલા તરીકે મારે અમારો એક મિત્ર છે આનંદ પ્રજાપતિ, તો એનો મારે ફોન નંબર શોધવો છે તો હું અહીંયા લખીશ. ANAN લખ્યું. હવે આના ઉપરના બધા ફોન જેમ તમને મળે છે એમ મને મળશે. ધનંજય, આનંદભાઈ સોની, જો આનંદ પ્રજાપતિ આવી ગયો. બરાબર, આ એનો નંબર છે 942776 વાળો. આ સિમ બિફોર કોલિંગ એટલે મારે કયા સિમથી કરવું છે બધું જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ બધું મને સ્પીચમાં મળે છે અહીંયા. ઓકે. હિસ્ટ્રી પણ આવશે, વોટ્સએપ પણ આવશે, વોઇસ કોલ આવશે, સેન્ડ મેસેજ આવશે, બધું જ આવી જશે. અને આવું જ કમ્પ્યુટરના અંદર છે. કમ્પ્યુટરના અંદર મારે એક્સેલમાં કામ કરવું છે, મારે વર્ડમાં કામ કરવું છે, મારે પીપીટી બનાવવું છે, તો હું બધું જ કરી શકું છું. આ તમારા હાથમાં જે મશીન છે એ શેનું છે? એ મશીન એક બ્રેલ લિપિ વિશે તો તમે બધા જાણો છો, પણ બ્રેલ ડિજિટલ બ્રેલ છે અને બીજી રીતે કહીએ તો ઇલેક્ટ્રોનિક બ્રેલ કહેવાય, કે જેને હું અહીંયા આમાં બ્રેલમાં અહીંયા જે આ જે સ્ક્રીન છે આના ઉપર એ બ્રેલ લખાશે અથવા લખેલું વંચાશે. આ બધું તો થશે, આ તો થઈ જ શકશે, પણ એની સાથે સાથે એક તો પર્યાવરણનું નુકસાન ઘટાડે છે કે પેપર્સ મારા 0 કરી દે છે હું આના પર લખું છું તો. બીજું તમને બહુ જ આશ્ચર્ય થશે કે આના અંદર હું લખું છું અને હું કમ્પ્યુટર સાથે આને હું અટેચ કરું છું, કાં તો મારું આ એનું SD કાર્ડ છે
એ SD કાર્ડ કાઢીને કમ્પ્યુટરમાં નાખી દઉં, અથવા હું સીધું પિનથી USB થી કનેક્ટ કરું, તો કમ્પ્યુટરના અંદર નોટપેડના અંદર હું આ ફાઇલ ખોલી શકીશ અને ખુલશે તો એ સીધી જ તમારી ફાઇલ ખુલશે. મેઇન જે ખુલશે એ વર્ડિંગમાં હશે, કઈ રીતે ફાઇલ? ના, તમે જેમ જુઓ છો તમારી જેમ ફાઇલ ખુલે છે એ જ રીતે ઓકે, ટેક્સ્ટમાં. ડાયરેક્ટલી કન્વર્ટ. હા, ડાયરેક્ટલી કન્વર્ટ થાય છે. અને તમે મને યુનિકોડના અંદર, શ્રુતિ ફોન્ટના અંદર એવી રીતે આપશો તો સીધી જ આ ફાઇલ બ્રેલના અંદર અહીંયા કન્વર્ટ થઈને મને મળશે. હા, એક્સેલ ફાઇલ નહીં મળે, કારણ કે આ જે થશે વર્ડ કે PDF કે એટલે એ વર્ડવાળા ફોર્મેટમાં જ આવશે. ઓકે, એક્સેલ નહીં થાય. કોલમ્સની હજી એ ભવિષ્યમાં કદાચ કંઈક થશે એનો રસ્તો, પણ એક્સેલ ફાઇલ નહીં આવે. પણ કેટલો મોટો આ ચમત્કાર છે કે તમે દાખલા તરીકે ક્લાસમાં શિક્ષકને બ્રેલ નથી આવડતું, તો એનો વિદ્યાર્થી બ્રેલમાં લખી અને કમ્પ્યુટર પર એને પ્રિન્ટ આપશે તો એનું હોમવર્ક ચેક કરી શકશે. સામેને છેડે શિક્ષક એને કોઈ પણ હોમવર્ક આપશે તો એ બ્રેલમાં લઈને એનું કામ કરી શકશે. તો નોટ ટેકિંગ અને નોટ મેકિંગ આ બેના અંદર આ બહુ જ ઉપયોગી ડિવાઇસ થાય છે. હું અત્યારે મારા યુનિવર્સિટીના પેપર કે કંઈ પણ સેટ કરવાનું આવે તો આના અંદર પહેલાં લખું, મારા આર્ટિકલ્સ લખવાના આવે તો આના અંદર પહેલાં લખું. પહેલાં હું બ્રેલમાં લખું અને પછી કાગળ બદલવો પડે ને કાગળ ભૂસાય તો નહીં બ્રેલના કાગળમાં, તો એ તો એકવાર ડોટ પડી ગયા એટલે પડી ગયા, આગળ જ જાય. આના અંદર તમને એડિટ ફોર્મેટ આવી ગયું, એ ડોટ્સ પાછા જેમ વર્ડનું કમાન્ડ્સ છે એ બધા કમાન્ડ્સ આના અંદર કામ કરશે એ રીતે. હા, ઇટાલિક્સ બોલ્ડ એ બધું ના થાય, પણ Ctrl+C કરો તમે, કોપી થાય, પેસ્ટ કરો, કટ કરો, તો એ બધું ફાઇન્ડ વર્ડ્સ કરો, તો એ બધા કમાન્ડ્સ આના અંદર કામ કરે. તમે જે રીતે કહ્યું કે ક્લાસરૂમમાં, તો તમે જ્યારે એઝ અ ટીચર્સ તમે લેક્ચર કે એવું લેવા જતા હોય તો ક્યારે એવું બને કે છોકરાઓ ભાગી જાય યા તમને હેરાન કરે યા કંઈ બી? 4 વર્ષ બાકી છે, 25 વર્ષમાં તો નથી બન્યું. એટલે એવું નથી બનતું. એમાં 2 વસ્તુ છે કે આપ જે પૂછી રહ્યો છો આવો પ્રશ્ન અમને ઇન્ટરવ્યૂમાં પણ પૂછે ને ઇન્ટરવ્યૂમાં અમને આ કારણથી રિજેક્ટ કરતા હતા કે તમને દેખાતું નથી તો તમે ક્લાસરૂમના અંદર તમે મેનેજમેન્ટ કેવી રીતે કરશો. હા, તો એના કારણે અમને ઇન્ટરવ્યૂમાં ઘણી વખત રિજેક્ટ કરે કે આ લોકો બ્લાઇન્ડ છે એટલે એને 100નો કે 200નો ક્લાસ હોય. પણ હું તો હંમેશા એમ કહું કે જેને દૃષ્ટિ છે એના ક્લાસમાંથી જેને વિદ્યાર્થી નીકળવું હોય છે ને તો નીકળી જ જાય છે. સાચી વાત છે. અને તમારું કન્ટેન્ટ અથવા તમારી સ્કિલ પાવરફુલ છે તો એ દૃષ્ટિ હોય કે ના હોય એ બેસવાના જ છે. એટલે એવી કોઈ જ મેટર. હા, મારી ચોકસાઈ રહે. દાખલા તરીકે કોઈક બેઠું તો છે પણ ડોકું નીચું કર્યું છે તો મને એના અવાજથી મને ખબર પડી જાય કે ચોથી બેન્ચના ફલાણાએ ડોકું નીચે કરીને બેઠું છે કે ભાઈ ડોકું ઊંચું કરશું, ઊંઘ આવે છે. આ વસ્તુ મને ખબર પડી જાય. પણ એ કંઈ એવું ચમત્કાર નથી. એ બોલે છે તો આમ અવાજ નીચેથી આવે તો મને એ સેન્સ ખબર પડે છે કે ભાઈ એનો અવાજ આમ કંઈક નીચેથી આવે છે એટલે ડોકું નમાવેલું છે. હવે ઘણી વખત એ સૂતો હોય, હવે આ મારા જાણીતા મિત્રો હોય તો એને ખબર છે કે સરને આ બધી ખબર પડી જાય છે એટલે અત્યાર સુધી સૂતો હતો પણ હું પૂછું તો ડોકું ઊંચું કરે તો એ ચીટિંગ બી કરી શકે. પણ એવું હું માનતો નથી કે દૃષ્ટિ દિવ્યાંગના કારણે ચીટિંગ કર્યું. એ સાઇટેડ બી જે હોય છે એ લોકોને બી એટલા જ ચીટિંગ કરતા હોય છે કરનારા તો. એટલે એવો કોઈ ઇસ્યુ નથી થતો. અને વિદ્યાર્થીઓ બહુ સારા છે, બહુ લાગણીથી. મારો 25 વર્ષનો અનુભવ તો એવું કહું છું કે અમારા જે દૃષ્ટિવાળા જે અધ્યાપકો શિક્ષકો છે એના કરતાં મારા સાથે વધારે અટેચ્ડ મારા વિદ્યાર્થીઓ છે. આ ભાવાત્મક સંબંધ એ તમારો ક્લાસરૂમ, તમારું જે પણ કંઈ છે એ તમારી એચિવમેન્ટ છે અને કુદરત બહુ આપે છે. તમે દૃષ્ટિ દિવ્યાંગ જે વ્યક્તિઓ છે એમના એજ્યુકેશનમાં કોઈ ફેરફાર કે એવું કરાવવા માગતા હોય? મેઇન સ્ટ્રીમિંગ જે શિક્ષકો છે જે બધા સામાન્ય શાળાઓમાં ભણાવે છે એ લોકોને હું હંમેશા કહું કે થોડુંક આપણે ઘણું કામ કરીએ છીએ. સરકારશ્રી આપણને ઘણા બીજા કામના અંદર આપણને ઇન્વોલ્વ કરે છે અને આપણે કરતા હોઈએ છીએ. તો વર્ગના અંદરની જે ડાયવર્સિટીઝ છે, વેરાયટીઝ છે, એને ક્યારેય ઇગ્નોર ના કરવી. એ તો આપણું કામ છે. અને દૃષ્ટિ દિવ્યાંગ આવે ત્યારે જ મને એમ થાય કે આને હું કેવી રીતે ભણાવીશ. બાકી કેટલી બધી ડાયવર્સિટી સાથે વિદ્યાર્થીઓ આપણા ક્લાસમાં ભણતા હોય છે. આપણે બધાને એક જ મેથડથી ભણાવતા હોઈએ છીએ.
બાકી 50 વિદ્યાર્થી છે તો 50 ડાયવર્સિટીઝ છે ક્લાસમાં. તો આ ડાયવર્સિટી સામે જ આપણને શું કામ એવો એટલે જોનારને જેમ વિચારનારને કે આ ડાયવર્સિટી આવે ત્યારે જ કેમ પ્રશ્ન થાય. અને થોડુંક બ્રેલ શીખી જવું પડે, થોડીક સંવેદના હોય, થોડુંક એને સમજવાની આપણામાં થોડીક સમજણ હોય તો કંઈ અઘરું નથી પડતું. અને વિદ્યાર્થી વચ્ચેનું પિયર ગ્રુપ તો એટલું મજબૂત હોય છે કે અમુક તબક્કે ગયા પછી શિક્ષક કદાચ સપોર્ટ નાય કરે ને તો વિદ્યાર્થીઓ ઘણું કરી લેતા હોય છે. ક્લાસરૂમમાં તમે કેવી રીતે સ્ટુડન્ટ્સને ભણાવો છો? ક્લાસરૂમમાં જનરલી મારું પાર્ટિસિપેટરી અપ્રોચ હોય છે કે પ્રશ્ન મૂકી અને ચર્ચા કરાવું. કારણ કે પહેલાં તો હું લેક્ચર્સ વધારે આપતો હતો, પછી ટ્રેનિંગના અને બધું શીખ્યા કે ટીચર્સની ટ્રેનિંગના કેટલા પ્રકાર ને શું છે, એટલે એમાં એને જેટલું ઇન્વોલ્વ કરીએ તો અત્યારે તો એ રીતે ભણાવું છું. મારે પીપીટી બનાવવાના હોય તો હું પહેલેથી તૈયાર કરી લઉં, મારે વિડીયોઝ બતાવવાના હોય તો મારું લેપટોપ લઈને જાઉં. એટલે એવી પણ બધી જે વર્તમાન જે બધી ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવાની કોશિશ પણ કરું. અને વિદ્યાર્થીઓ પાસે લેખન પણ કરાવવું, એ લખીને વાંચે, એ પ્રેઝન્ટ કરે, આ બધું જ જે બધા અધ્યાપકો કરતા હોય છે બધું જ કરી જ શકું છું. તમે સ્ટોરી ટેલિંગ અને કવિતાઓ પણ લખો છો, તો એમાંથી કંઈક થોડુંક સંભળાવશો? વાર્તા, કથન અને અભિનય ગીત એ મારા બહુ રસના વિષયો છે. અને અભિનય ગીત એટલે કે નાના બાળકોના જે એક્શન સોંગ હોય કે એક મારી ઢીંગલીને એવી સજાવું ને બે એના કાનમાં બુટ્ટી પહેરાવું ને વગેરે વગેરે, તો એ બધું એ અભિનય એ એવું નૃત્ય નથી, એને પરસેપ્શન ક્લિયર થાય, એને કોન્સેપ્ટ ક્લિયર થાય એના માટેના એ અભિનય ગીતો છે. કે એક મારી ઢીંગલી એટલે આમ ઢીંગલી બતાવું, એના કાનમાં બુટ્ટી પહેરાવું, તમ કાન, તો બાળકને, નાના બાળકને ખબર પડે કે આ કાન છે, એટલે તમે ઘણું બધું એ શીખવાડો છો. અને એ બધું હું પ્રયત્ન કરું છું. સ્ટોરી ટેલિંગ તો મને મારો બહુ રસનો વિષય છે. અને વાર્તાને વાચિક રીતે અભિનય સાથે કહેવી એ મને બહુ ફાવે છે. કવિતા લેખનમાં પણ ઘણું બધું કવિતાઓ લખી છે. કવિતાઓ કવિ સંમેલનોમાં પણ જવાનું થાય છે. અને કવિ સંમેલન પણ તમને જાણીને નવાઈ લાગશે કે એવું નથી હોતું કે બધા દૃષ્ટિ દિવ્યાંગ કવિઓ જ એક સ્ટેજ પર હોય. બધા મિક્સ હોય, દૃષ્ટિ દિવ્યાંગ પણ હોય અને જે દૃષ્ટિ દિવ્યાંગ નથી એ પણ હોય. અને એવી રીતે અમે ઘણા ઓનલાઈન, ઓફલાઈન ઘણા કવિ સંમેલન, મુંબઈના અને બધા કવિ સંમેલનમાં ઇન્વિટેશન. અને ઇન્વાઇટ કરનાર એવું નથી વિચારતા કે આ બ્લાઇન્ડ છે એટલે હું બોલાવું ને આ બ્લાઇન્ડ નથી એટલે હું બોલાવું. કવિ એટલે કવિ. પછી કેટલા વાગે છે અત્યારે, કહી શકશો તમે વોચમાં? અત્યારે આ બ્રેલ ઘડિયાળ છે ને એમાંથી હું તમને જોઈને કહું તો બરાબર 3:08 થઈ છે. ઓકે. એ સ્પર્શથી ડોટ્સ છે અંદર અને એનાથી એ ખબર પડે. અને મારી કવિતા લેખનમાંથી એક બે પંક્તિ સંભળાવું તો, આમ તો જે બ્રેલમાં હું લખું જ છું, લખેલી પણ છે, પણ એકાદ શેર, આખી કવિતા નહીં સંભળાવું અત્યારે, પણ એકાદ શેર સંભળાવું. પછી તો સૌને માટે ખાસ લખું છું, હું તો બારે માસ લખું છું. સૌને માટે ખાસ લખું છું, હું તો બારે માસ લખું છું. ટપકાથી ટપકા જોડીને કાગળ ઉપર શ્વાસ લખું છું. અંતરના ભીના મેદાને કૂણું કૂણું ઘાસ લખું છું. સર્જનની પગદંડી ઉપર આડો અવળો રાસ લખું છું. ભારે ભરખમ દફતર જોઈ બાળકનો નિશ્વાસ લખું છું. સૌને માટે ખાસ લખું છું, હું તો બારે માસ લખું છું. કેટલીક પંક્તિઓ આની તમને સંભળાવી છે. આજે તમને મળીને બહુ આનંદ થયો. વિચારી બી ના શકાય કે તમે 54 યર્સથી તમારી રૂટીન લાઈફ મેનેજ કરી રહ્યા છો. ખાલી આંખો બંધ કરીને 5 સ્ટેપ ચાલીએ તો બી નથી ચાલી શકવાના અમે લોકો. તો બહુ ઇન્સ્પિરેશન પર્સન છો. અમે આંખો ખોલીને 5 સ્ટેપ ચાલવા જઈએ ને તો આવું જ થાય. અમને પણ આવા જ વિચાર આવે એટલે